Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિન અને એક નવા મહિનાની અંદર આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે જુલાઈ મહિનાની 1 તારીખે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. થેસલોનિકીઓને બીજો પત્ર તેનો 3 અધ્યાય તેની 3 કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દ્રઢ કરશે ને દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, परंतु प्रभु सच्चा है, वह तुम्हें दृढ़ता से स्थिर करेगा और उस दुष्ट से सुरक्षित रखेगा. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, જેઓ આ ઓડિયો મેસેજ સાંભળી રહ્યા છે, તેઓને આ જુલાઈ મહિના માટે પ્રભુ તરફથી આપને કહેવા માંગુ છું કે આપણો પ્રભુ કે જે વિશ્વસનીય છે, એ તમને આ મહિનાની અંદર અદ્ભુત રીતે તમને દ્રઢ કરશે. હિન્દી અનુવાદ પ્રમાણે તે તમને સ્થિર કરશે કે જે પરિણામો તમને નથી મળ્યા, પ્રભુ તેના તમને પરિણામો આપશે. તમારા જીવનની અંદર જે બાબતો માટે તમે અપેક્ષા રાખો છો કે પ્રભુ આ પરિસ્થિતિની અંદર મારા જીવનના સંબંધમાં અદ્ભુત કામ થાય, તો પ્રભુ એ પરિસ્થિતિઓમાં સ્થિરતા લાવશે. ઘણા તોફાનો, ઘણા વંટોળો અને ઘણી એવી પરિસ્થિતિઓ કે જે માણસને હલાવી નાખે છે, પરંતુ આપણા પ્રભુ એવા વ્યક્તિઓને દ્રઢ કરવાનું જાણે છે. અને બીજી બાબત લખી છે કે પ્રભુ તમારું રક્ષણ કરશે. વલાઓ, આ સંકટથી ભરાયેલા જગતની અંદર તમે જુઓ તો દુષ્ટ શૈતાન ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવા માટે તે તૈયાર હોય છે, ત્યારે આપણા પ્રભુ તેની સામે આપણને રક્ષણ આપવા માટે તૈયાર છે. શત્રુએ અય્યુબને અને તેના સર્વસ્વને નાશ કરવા માટેનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેણે સર્વશક્તિમાન પ્રભુની આગળ આવીને કહ્યું કે શું તમે તેનું તથા તેના ઘરનું અને તેના સર્વસ્વનું ચોગરદમથી રક્ષણ કરતા નથી? અને બાઇબલની અંદર ઝખારિયા 2:5 પણ જો તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ અગ્નિના કોટરૂપ થઈને રક્ષણ પૂરું પાડશે. ત્યારે ભલાઓ, આપણે તો સુરક્ષિત છીએ. પ્રભુ આપણી વિરુદ્ધમાં વાપરવામાં આવેલું કોઈ હથિયાર સાર્થક નહીં થવા દે. પ્રભુ આપણને સુરક્ષિત રાખશે, આપણા પરિવારને સુરક્ષિત રાખશે, અને કોઈ દુષ્ટ આપણા પર સફળ નહીં થઈ શકે. પરમેશ્વરના પ્રિય લોકો, એનું કારણ એ છે કે આપણા પ્રભુ વિશ્વસનીય છે. તે એક વિશ્વાસયોગ્ય પ્રભુ છે કે જે પોતાના ન્યાયના જમણા હાથથી આપણને નિભાવી રાખશે અને તે આપણને ઠોકર ખાવા નહીં દે. આ મહિનાની અંદર પ્રભુ આપણા હકની અંદર અદ્ભુત કાર્ય કરશે અને આપણે એક સાક્ષીરૂપ પ્રભુના બાળકો બનીને જય જયકાર કરીશું આ મહિનાની અંદર, અને પ્રભુના મહિમાને આપણે આ મહિનાની અંદર પ્રગટ થતા જોઈશું. ભલાઓ, અમારે ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટની જે પણ બાબતો હતી, તમે એનાથી માહિતગાર છો, પરંતુ વિશ્વાસયોગ્ય પરમેશ્વરે 9 મહિનાની અંદર એ પ્રોજેક્ટને પૂરો થવા માટે કૃપા આપી. એનું કારણ એ નહોતું કે અમારી પાસે નાણાં હતા, એનું કારણ એ પણ નહોતું કે અમે અમારા સામર્થ્યથી એ બાબતોને કરી શક્યા. વિરોધની પરિસ્થિતિઓ હતી, પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. એમણે અમને દ્રઢ કર્યા અને દુષ્ટ શૈતાનથી તેમણે રક્ષણ પૂરું પાડ્યું
અને આખરે તો વિજય અમારો ભાગ બન્યો, સફળતા અમારો ભાગ બની શક્યો. અને તમારા માટે પણ પ્રભુ કરશે કે જ્યાં તમે પ્રભુના મહાન કાર્યને જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, કૃપાળુ અને દયાળુ પ્રભુ, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. ઈશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ જુલાઈ મહિનાને તમે અમારા માટે એક આશીર્વાદિત મહિનો બનાવો. પ્રભુ, અમે આ મહિનામાં અમે દ્રઢતાને પ્રાપ્ત કરીએ, વિશ્વાસ યોગ્ય પ્રભુ અમે સ્થિરતાને પ્રાપ્ત કરીએ, અમે દુષ્ટ શૈતાનથી પ્રભુ રક્ષણ પામીએ, અને પ્રભુ તમે અમને સ્થિર કરો એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ, આ સંદેશને જે કોઈ વ્યક્તિ સાંભળી રહ્યું છે એ સર્વને તમે આશીર્વાદિત કરો. આખો મહિનો અમારા બધાના માટે આશીર્વાદનો મહિનો બનાવો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. ખાસ પ્રાર્થના કરજો કે આજે જુલાઈ મહિનાની 1 તારીખથી અમારા ચર્ચ બિલ્ડિંગની ઓફિસ અને આજથી પ્રભુ ભવન રોજ માટે ખુલ્લું રાખવામાં આવશે. તો ત્યાં લોકો આવે અને આશીર્વાદિત થાય અને સાથે અમારી સેવાઓ અમે અદ્ભુત રીતે કરી શકીએ એના માટે પ્રાર્થના કરજો. આપને જો પ્રાર્થનાની જરૂર હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો આ નંબર ઉપર 9974754546. God bless you. Praise the Lord. Shalom.